નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે ફરસાણની દુકાને મળે એવા જ સુરતી ઈદડા બનાવીશું। સચોટ માપ સાથે બનાવીશું, જેથી કરીને તમારા પણ ઈદડા જે છે આવા જ પરફેક્ટ અને ફરસાણની દુકાને મળે એવા જ બને। ઈદડા સાથે ખાવાની મજા પડે એવી આપણે લીલી ચટણી પણ બનાવીશું। તો આ કોમ્બિનેશન જે છે એ લગભગ બધાનું ફેવરેટ જ હોય છે। તમે જુઓ ઈદડા જે છે કેટલા સોફ્ટ અને એકદમ રૂ જેવા પોચા અને સફેદ બન્યા છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે અહીં કિચનમાં રાખેલું કોઈ પણ એક વાટકો માપ માટે તમે સેટ કરી લો। તો 1.5 વાટકો અહીં ચોખા લીધેલા છે। બાસમતી ચોખા સિવાય તમે બીજા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો। માપને ચોક્કસથી ધ્યાનમાં રાખજો। 1.5 વાટકો ચોખા લીધેલા છે। તો 1.5 વાટકા ચોખાની સાથે આપણે અડધો વાટકો અડદની દાળ લેવાની છે। તો આ માપ સાથે તમે મધ્યમ આકારની 3 જે છે ઈદડાની થાળી બનાવી શકશો। બધું જ સરસ આપણે મિક્સ કરી અને 3 થી 4 વખત નળ નીચે આપણે છૂટ પાણીએ વોશ કરી લેવાના દાળ ચોખાને અને પાણીમાં 6 થી 7 કલાક માટે પલાળી દેવાના છે। તો રેગ્યુલર પાણીમાં જ પલાળવાના, ગરમ પાણીમાં નથી પલાળવાના। ઈદડાને સુપર સોફ્ટ બનાવવા માટે આપણે અહીં એક વાસણમાં 1/4 કપ જેટલા જાડા પૌવા લેવાના છે। પૌવાને 2 થી 3 વખત સરસ ક્લીન કરી લેવાના અને પૌવા ડૂબે એટલું પાણીથી પલાળી દેવાના। 5-10 મિનિટ આપણે પલાળશું એટલે પૌવા જે છે સરસ પલળી જાય છે। ખીરામાં પૌવા ઉમેરવાથી ઈદડા જે છે આપણા એકદમ સોફ્ટ બને છે। ખાસ ઉમેરજો, સ્કીપ નહીં કરતા। તો દાળ ચોખા જે છે સરસ પલળી ગયા છે। વધારાનું પાણી જે છે આપણે કાઢી લઈશું અને મિક્સરના વાસણમાં 2 થી 3 બેચમાં આપણે દાળ ચોખાને ગ્રાઇન્ડ કરી લેવાના છે। તો દાળ ચોખાની સાથે સાથે આપણે થોડું દહીં ઉમેરી દઈશું અને જે પૌવા પલાળ્યા એ પૌવા પણ ઉમેરી દેવાના છે। તો આથો ફટાફટ લાવવા માટે દહીં જે છે એ હળવું એવું ખાટું લીધેલું છે। ઉનાળો હોય તો રેગ્યુલર દહીંમાં તમે ગ્રાઇન્ડ કરો કે પલાળો તો પણ ચાલે। શિયાળો હોય તો હળવું ખાટું દહીં લેવાનું, તો આથો જે છે એ ફટાફટ આવી જાય। તો એકદમ સ્મૂધ આપણે ગાંઠી વગરનું ખીરું જે છે એ રેડી કરી લેવાનું છે અને કોઈ મોટા વાસણમાં આપણે ખીરું ટ્રાન્સફર કરતા જશું। તો 2 બેચમાં આ દાળ ચોખા જે છે એ વાટાઈ ગયા છે। તમને આજની રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ મળતા રહે। કવર કરીને 6 થી 7 કલાક માટે આપણે આથો આવવા દઈશું। મિક્સરના નાના વાસણમાં આપણે 3 મધ્યમ તીખા મરચાં લેવાના છે અને નાનો આદુનો કટકો લઈશું। આદુ મરચાંની પેસ્ટ બનાવતા સમયે પાણી નહીં ઉમેરવાનું, અધરવાઇઝ પેસ્ટનો કલર જે છે એ લીલો થઈ જશે અને આ પેસ્ટ જ્યારે આપણે ઢોકળાના ખીરામાં ઉમેરીશું તો ઢોકળાનો કલર જે છે હળવો એવો પીળાશ પર જતો રહેશે। આપણે ઈદડા જે છે એકદમ રૂ જેવા સફેદ બનાવશું, માટે અહીં પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું। ચટણી બનાવવા માટે મિક્સરના વાસણમાં 4 તીખા લીલા મરચાં લીધેલા છે, નાનો આદુનો કટકો, 2 ટેબલસ્પૂન જેટલા સિંગા અને 1 ટીસ્પૂન જેટલો આપણે સંચળ પાવડર લઈશું। સંચળ પાવડર ખાસ ઉમેરજો, બહુ જ ચટપટી લાગે છે ચટણી। 3 થી 4 જેટલા બરફના કટકા, જેથી કરીને ચટણીનો કલર એકદમ લીલો આવે, જરા પણ ચટણી જે છે એ સાંવરી ન થઈ જાય। 1 કપ જેટલી કોથમીર લીધેલી છે અને 1/4 કપ જેટલો ફોદીનો લીધેલો છે। કોથમીરના ડાઠા જે છે, ડાળી જે છે એ કૂણી હોય તો લેવાની અને ફુદીનાના ફક્ત પાન જ લીધેલા છે। 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ લેવાનો છે। જો તમને ચટણીમાં ગળાશ ગમતી હોય તો 1 ટેબલસ્પૂન જેટલી તમે ખાંડ ઉમેરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને સરસ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો તમે જુઓ ચટણીનો કલર અને ટેક્સચર જે છે એકદમ સરસ આવ્યો છે અને આ ચટણીનો સ્વાદ જે છે એકદમ ફરસાણવાળાની દુકાને ઈદડા સાથે કે ઢોકળા સાથે મળતી હોય એવો જ આવે છે। આ ચટણી ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી બિલકુલ પણ કાળી નહીં થાય જો તમે આ રીતે બનાવશો તો 6 થી 7 કલાક પછી ખીરામાં જે છે સરસ ખટાશ આવી ગઈ છે, આથો પણ આવી ગયો છે। તો જેમ આપણે આગળ વાત કરી, આટલા ખીરામાંથી 3 જેટલી થાળી જે છે ઉતારી શકાય છે, બની શકે છે।
ખીરામાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે. આપણે અગાઉ જે છે મીઠું નથી ઉમેરેલું. ખીરું જે છે હળવું એવું ઘાટું લાગી રહ્યું છે, માટે અહીં હું જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી રહી છું. ખીરું જે છે વધારે પાકું પણ નહીં કરવાનું અને વધારે ઘાટું પણ નહીં રાખવાનું. તો 3 થાળી માટે બેટર જે છે રેડી છે. અત્યારે 1 થાળી જેટલું બેટર જે છે હું અલગ રાખી રહી છું. ફક્ત 2 થાળીમાંથી ઈદડા બનાવી રહી છું. તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ઢોકળા કે ઈદડા બનાવતા હોઈએ ને ગરમ હોય ત્યારે સોફ્ટ લાગે, પણ ઠંડા થાય ને એટલે એકદમ ચૂઈ એટલે કે ચવળ અને સૂકા લાગતા હોય છે. તો આ રીતે ખીરામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દેજો. અને તેલ તમારી પાસે જો સિંગ તેલ હોય તો સિંગ તેલ ઉમેરજો. ક્યારે પણ તમને ફરસાણની દુકાન જેવી ફરસાણ રેડી કરવી હોય ને તો હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો. તળતી સમયે કે તમે આ રીતે ઢોકળામાં ક્યારે બી તેલ ઉમેરો, સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો, તો એકદમ તમને બહાર જેવો ટેસ્ટ મળશે. આપણે જે આદુ મરચાંની પેસ્ટ વાટી એ ઉમેરી દઈશું. પેસ્ટમાં પાણી નહીં ઉમેરવાનું, અધરવાઇઝ ખીરું જે છે એ પીળાશ પડતું થઈ જશે અને આપણા ઈદડાનો કલર જે છે એકદમ સફેદ નહીં આવે. તો અગેન હું અહીં સિંગ તેલનો જ ઉપયોગ કરી રહી છું. પ્લેટને જે છે આપણે સરસ તેલ વડે ગ્રીસ કરી લેવાની છે. 1 ટીસ્પૂન જેટલી આપણે બેકિંગ સોડા ઉમેરવાની છે. તમને ઈનો ઉમેરવું હોય તો તમે ઈનો પણ ઉમેરી શકો છો. અને બધું જ સરસ આપણે મિક્સ કરી લઈશું. આથો સરસ આવી ગયો હતો, માટે આપણે અહીં સોડા જે છે થોડી જ ઉમેરવાની છે. અધરવાઇઝ ઈદડા જે છે પીળા પડી જાય છે અને સોડાની સ્મેલ આવે છે. ગ્રીસ કરેલી થાળીમાં આપણે આ ખીરું જે છે ટ્રાન્સફર કરી દઈશું. તમને હળવા એવા જાડા ઢોકળા ગમે તો તમે વધારે ખીરું પણ લઈ શકો છો. અત્યારે હું મીડિયમ સાઇઝમાં ઈદડા બનાવી રહી છું. અધકચરો મરીનો પાવડર અથવા તો મરીનો પાવડર આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી લેવાનું. સ્ટીમરના ઢાંકણામાં કે થાળી ઉપર આ રીતે પાણીની ઓસ થઈ ગઈ હોય તો એ ક્લીન કરી દેવાની. ત્યારબાદ જ ઢોકળાની થાળી ઉપર ઢાંકવાનું. અધરવાઇઝ આ પાણી બધું જે છે ઘણીવાર ઢોકળા ઉપર પડી જતું હોય છે અને ઢોકળા જે છે ચીકણા થઈ જતા હોય છે. તો 7 થી 8 મિનિટ માટે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર ઈદડાને જે છે સ્ટીમ કરવાના છે. ચપ્પુ કે પછી ટૂથપીકની મદદથી આપણે ચેક કરી લઈશું. તો ચપ્પુ જે છે એકદમ ક્લીન બહાર આવ્યું છે, મતલબ કે ઈદડા જે છે સરસ સ્ટીમ થઈ ગયા છે, બિલકુલ પણ કાચા નથી. બીજી થાળી રેડી છે. બીજી થાળી પણ આપણે મૂકી દેવાની છે 7 થી 8 મિનિટ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવા માટે. ઈદડા જ્યારે ગરમ હોય ત્યારે જ તેની ઉપર સિંગ તેલ અપ્લાય કરી દેવાનું. તમને ઉપરથી રાઈનો લીમડાનો વઘાર સ્પ્રિંકલ કરવું હોય તો તમે ચોક્કસથી કરી શકો છો, પણ ઈદડા આમ જ ટેસ્ટી લાગે છે અને સાથે આપણે જે ચટણી રેડી કરી છે એની સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. એકવાર રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. શક્કરપારા શેપમાં ગમે તો એ શેપમાં, ચોરસ શેપ ગમે તો ચોરસ, મનપસંદ આકારમાં આપણે કટ લગાવી લઈશું. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ઈદડાનો ટેક્સચર અને સ્વાદ જે છે એકદમ ફરસાણની દુકાન જેવો જ બન્યો છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.